ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ચૂક્યું છે નવું વાવાઝોડું। જી હા દર્શક મિત્રો, શક્તિ નામનું વાવાઝોડું મુંબઈ અને બેંગલવીના તટીય વિસ્તારોમાંથી ધીમે ધીમે આગળ વધીને અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર પહોંચી ચૂકેલું જોવા મળી રહ્યું છે। એક વાવાઝોડું ગુજરાત ઉપર તો બીજું વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આગળ વધીને ત્રાટકેલું જોવા મળી રહ્યું છે, જેને લઈને સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બંગાળની ખાડીના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે અને વાવાઝોડાની અસરને લઈને અનેક રાજ્યો ઉપર કડાકા ભડાકા સાથે ભયંકર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની ભયંકર અસરોને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના પંથકોથી લઈને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના બંદરોની અંદર આવનાર 24 કલાક માટે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને ભય સૂચક સિગ્નલો પણ અનેક બંદરોની અંદર અત્યારે લગાવવામાં આવી રહ્યા છે। આમ રાજ્યની અંદર ભર ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠું ભૂકા બોલાવતું હોય તેમ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે। સાથે સાથે ગુજરાતની અંદર વીજળીના ભયંકર તીખારાની વચ્ચે આભ ફાટતા હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં આવનારી 24 કલાકની અંદર અસર દર્શાવતા જોવા મળવાના છે। વાવાઝોડાની અસરોને લઈને કયા કયા રાજ્યોની અંદર જોર વધી રહ્યું છે તેની માહિતી મેળવીએ તો બંગાળની ખાડીના દરિયામાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર બેંગલવીના ક્ષેત્રથી નાગપુરના પંથકોમાં બેંગલવીના વિસ્તારથી લઈને બેંગલુરુ, હૈદરાબાદ, નાગપુર, મુંબઈના દરિયાઈ કાંઠાના પંથકોથી મદુરાઈના ક્ષેત્રોની અંદર અને શ્રીલંકાના વિસ્તારમાં ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના વાતાવરણ ઉપર પણ ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે। સાથે સાથે કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડના ઘેરાવા ગુજરાત ઉપર બનતા જોવા મળી રહ્યા છે। એક તરફ બંગાળની ખાડીમાંથી વાવાઝોડું આગળ વધીને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે, બીજી બાજુ અરબ સાગરના દરિયામાં સક્રિય બનેલું શક્તિ નામનું વાવાઝોડું હવે ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે। આમ બંને દિશામાંથી વાવાઝોડાનો ભયંકર ખતરો ગુજરાત ઉપર મંડરાતો હોવાને લઈને ગુજરાત ઉપર શિયર ઝોનની સાથે સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા ગુજરાતની અંદર સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો અત્યારે એક વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાની અંદર અને બીજું વાવાઝોડું મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેમાં પણ ગુજરાતની અંદર અત્યારે જે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી વાવાઝોડું ગુજરાત તરફ વધી રહ્યું છે, જેના કારણે મોટો ખતરો ગુજરાતમાં વધતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા પણ જોવા મળી રહ્યા છે। તો આવનારી કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, કયા વિસ્તારની અંદર હવે સિસ્ટમની દિશા દર્શાવવામાં આવી રહી છે, સિસ્ટમની અસરને લઈને આગામી 2 દિવસ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવાનું છે, અત્યારે વાવાઝોડું ક્યાં પહોંચેલું છે ને કયા વિસ્તારોમાં ટકરાવવાની સાથે કેવું અસર દર્શાવી રહ્યું છે, 2025 એટલે કે ચાલુ વર્ષનું ચોમાસું અત્યારે કયા વિસ્તારોમાં આવી રહ્યું છે ને કયા વિસ્તારોની અંદર પહોંચીને કેવી અસર દર્શાવી રહ્યું છે, સાથે સાથે ગુજરાતના વિસ્તારો સુધી આ વર્ષનું ચોમાસું પહોંચતા કેટલો સમય લેશે અને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે જોવા મળવાની છે, તે ઉપરાંત આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારમાં ભારે વરસાદના સંકટના પગલે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેવી હવામાન વિભાગને લઈને સવિસ્તૃત માહિતી આપણે મિત્રો મેળવવાના છીએ। તો ખાસ દર્શક મિત્રો જાણી લેજો, આવનારી 24 કલાકની અંદર ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આભ ફાટતું હોય તેવું
ડરામણું દ્રશ્ય ગુજરાતમાં જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, અનેક રાજ્યોની સાથે સાથે વીજળીના ચમકાર અને કડાકા ભડાકા ગુજરાતની અંદર પણ જોવા મળવાના છે. તમે લાઈવ જોઈ શકો છો. સૌથી વધારે વીજળીના ચમકારા હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનબડ, ઢાકાના વિસ્તારથી નાગપુરના વિસ્તારોની અંદર સૌથી વધારે વીજળીના ચમકારા જોવા મળી રહ્યા છે. સાથે સાથે મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારથી ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા જોર દર્શાવતું જોવા મળવાનું છે. આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાવાઝોડાનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે અને વાવાઝોડાના ઘેરાવાને લઈને ગુજરાત માટે આવનારી 24 કલાક ખતરા ભરેલી સાબિત થતી જોવા મળવાની છે. જેમાં અત્યારે વાવાઝોડું સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનાવતું જોવા મળી રહ્યું છે. સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવાની અસરને લઈને અરબ સાગરમાંથી આવતા ઠંડા ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર અત્યારે ભયંકર પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે. પવનની તીવ્રતાની જો માહિતી મેળવવામાં આવે તો ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની નવી નક્કોર આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવી દેવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, પવનની તીવ્રતા વચ્ચે ગુજરાતની અંદર કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રના જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હવાનું દબાણ ભયંકર ગુજરાતની અંદર અસર દર્શાવતું હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળવાના છે અને આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. ચોમાસાની જો માહિતી મેળવીએ તો અત્યારે ચોમાસું દક્ષિણીય ભારતની અંદર તિરુનંવેલીના વિસ્તારથી તંજાવુર, કોયમ્બતુરના ક્ષેત્રોથી પોંડુચેરીના વિસ્તારો અને કેરળના વિસ્તારોની અંદર ચાલુ વર્ષનું ચોમાસું આવી ચૂકેલું જોવા મળી રહ્યું છે. દર વખત કરતાં આ વખતનું ચોમાસું દક્ષિણીય ભારતના વિસ્તારમાં 8 દિવસ વહેલું આવેલું જોવા મળી રહ્યું છે અને હવે આ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર ચોમાસું પહોંચતા આવનારી 8 તારીખથી આવનારી 14 જૂન વચ્ચેની અંદર ગુજરાતમાં ચોમાસાની દસ્તક જોવા મળવાની છે. અત્યારે ગુજરાતના દરિયાઈ કિનારાના નજીકના વિસ્તારોની અંદર વાવાઝોડાનો ખતરો પણ વધતો જોવા મળી રહ્યો છે. વાવાઝોડાના ખતરાને લઈને કયા કયા જિલ્લામાં ભારે વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે, જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ તરફ નજર કરીએ તો ખાસ દર્શક મિત્રો ચેતી જજો. ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ઘોર અંધારપટ અને વીજળીના તીખારા થતા જોવા મળી રહ્યા છે. અલંગના વિસ્તારથી મહુવાના ક્ષેત્રોમાં, જસદણના પંથકથી ગોંડલના વિસ્તારમાં, અમરેલીના પંથકથી લઈને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ જોર દર્શાવવામાં આવી રહ્યું છે. મહુવાનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, ઉનાના ક્ષેત્રોથી વેરાવળના વિસ્તારોની અંદર પણ અત્યારે અરબ સાગરના દરિયામાંથી વધી રહેલી સિસ્ટમની અસરોના ભાગરૂપે હલચલ તીવ્ર બનતી જોવા મળી રહી છે. પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પણ પવનની ઝડપો વધતી જોવા મળી રહી છે. જૂનાગઢના વિસ્તારથી ભાનવડ, સલૈયાથી દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોની અંદર, રાજકોટના પંથકથી લઈને ચોટીલા, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારની સાથે જામનગરના વિસ્તાર અને બોટાદથી જસદણ અને ગોંડલના વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણ સાથે આવનારી કલાકો અને આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર વાવાઝોડું ભૂક્કા બોલાવતું હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં જોવા મળવાના છે અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ વરસવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. જોકે તેની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર જ્યાં સદાબહાર લીલાછમ જંગલો આવેલા છે તેવા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાવાઝોડાની સાથે માવઠારૂપી સિસ્ટમની અસરો અત્યારે આ વિસ્તારોમાં વધી રહેલી જોવા મળી રહી છે. જે રીતનું જોર વધી રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે આવનારી કલાકોની અંદર વલસાડના વિસ્તારથી આહવા, વ્યારાના ક્ષેત્રોથી સુરત, નવસારી, ડાંગના વિસ્તારોની અંદર, સાથે સાથે ભરૂચના વિસ્તારથી નર્મદાના દરિયાઈ કિનારાના વિસ્તારોથી લઈને રાજપીપળા અને આમોદના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને આજની રાત્રિ દરમિયાન પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે
મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધોળકાના પંથકથી નડિયાદના વિસ્તારોમાં, વડોદરાના જિલ્લાથી લઈને ખંભાતના પંથકોમાં, અહેમદાબાદના જિલ્લાથી ગોધરાનો વિસ્તાર, બોડેલીના ક્ષેત્રથી દાહોદ, છોટા ઉદેપુર, લુણાવાડા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ તોફાની પવનની તીવ્રતા વધવાની સાથે વરસાદનું મોટું સંકટ પણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતું માવઠું જોવા મળી રહ્યું છે. કચ્છના જુદા જુદા જિલ્લાની અંદર હવાનું દબાણ અત્યારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેમાં લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી અને નળિયાના ક્ષેત્રોની અંદર મોટા મોટા પલટાવ અત્યારે કચ્છ ઉપર આવતા જોવા મળી રહ્યા છે. આમ કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હલચલ વધવાને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ વરસાદીય સિસ્ટમની અસરોને વાવાઝોડાની તીવ્રતાને લઈને આગામી 2 દિવસ ગુજરાતની અંદર સતત વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળશે અને વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આકાશ પાતાળ એક કરતું હોય તેવા ભયંકર દ્રશ્યો પણ ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં જોવા મળવાના છે.